જિલ્લાના ખેડૂતો દ્વારા રાજુભાઈ કરપડાના સમર્થનમાં એક વિશાળ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। કિસાન ક્રાંતિ સભા નામથી ઓળખાતી આ સભા 23 ફેબ્રુઆરીએ મૂળી તાલુકાના ગઢત ગામે યોજાશે। નમસ્કાર, હું છું મમલ। રાજુ કરપડાએ જણાવ્યું હતું કે મને આનંદ થાય છે, હજારો ખેડૂતો મારા ખંભે હાથ મૂકીને મારી સાથે ઊભા છે। તો આવો સાંભળીએ સભાને લઈને તેઓએ વધુમાં શું કહ્યું છે। નમસ્કાર સાથીઓ, જય કિસાન। હું તમારો ભાઈ રાજુ કરપડા। આવતીકાલે એટલે કે તારીખ 23/2/2026 સોમવાર સાંજે 8 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી થાન રોડ પરના ગઢાત ગામે મૂળીથી 6 કિલોમીટર દૂર એક કિસાન ક્રાંતિ સભાનું આયોજન થઈ રહ્યું છે। કદાચ ગુજરાતના ઇતિહાસમાં ટાંકી શકાય એવી આ ઘટના હશે કે કોઈ એક વ્યક્તિ માટે ખેડૂતો ફાળો ઉઘરાવી અને એક સભાનું આયોજન કરે જેનો ખર્ચ ખેડૂતો પરસેવાની કમાણીનો ફાળો ઉઘરાવીને ચૂકવવાના હોય। આજે રાજકીય પાર્ટીઓ રાજુ કરપડા પર કાદવ ઉછાળવાના પ્રયત્ન કરે છે, પરંતુ ખેડૂતો જે રાજુ કરપડાને પ્રેમ કરે છે, આજે મને ખુશી એ વાતની છે કે અમારા ખેડૂતો આજે મારા ખંભે હાથ મૂકીને ઊભા છે। હજારો ખેડૂતો જે ફાળો ઉઘરાવી અને મારા સમર્થનમાં સભાઓ કરી રહ્યા છે, આનાથી મોટી ખુશીની વાત એક આગેવાન તરીકે બીજી કોઈ ના હોઈ શકે। તમામ ગુજરાતના ખેડૂતોને એક વિનંતી કરું છું કે તમારા આત્માને પૂછી લેજો કે છેલ્લા 8 વર્ષથી રાજુ કરપડા લડે છે, જેનાથી તમને ખેડૂતોને વ્યક્તિગત ફાયદો થયો છે ખરા? જો તમારો આત્મા હા પાડે તો આવતીકાલની સભામાં આપ ઉપસ્થિત રહેશો એવી અપીલ કરું છું। આજકાલ રાજકીય પાર્ટીઓ આક્ષેપો કરી જો પોતાની પાર્ટી સાથે ખેડૂત આગેવાન નથી તો ખેડૂત આગેવાનને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરી રહ્યા છે। હું માનું છું ક્યાંક ને ક્યાંક આ ષડયંત્ર ખેડૂતનો અવાજ દબાવવાનું ષડયંત્ર છે, ક્યાંક ને ક્યાંક ખેડૂત આગેવાનને ખતમ કરવા માટેનું ષડયંત્ર છે। પરંતુ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો સ્વયંભૂ આગળ આવ્યા છે કે આવનાર સમયમાં ખેડૂતોનો અવાજ બનીને રાજુ કરપડા લડે, એના માટે આજે રાજુ કરપડાને હિંમત પૂરી પાડવાનું કામ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો કરી રહ્યા છે। ત્યારે તમામ સૌરાષ્ટ્રના ખેડૂતોને, તમામ જિલ્લાઓના ખેડૂતોને વિનંતી કરું છું, આપ પણ આવો। સામાજિક અને ધાર્મિક આગેવાનોને પણ વિનંતી કરીએ છીએ કે ગઢાત ગામે જ્યારે હજારો ખેડૂતો એકત્રિત થઈ રહ્યા છે, ખેડૂત સંગઠનની તાકાત બતાવવાનો જ્યારે પ્રયત્ન થઈ રહ્યો છે, ત્યારે આપ પણ સહભાગી બનો અને આવનાર સમયમાં જે પણ પ્લેટફોર્મ પર ઊભા હશું, ખેડૂતો માટેની લડાઈ મજબૂતાઈથી લડતા હશું। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો, કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।